અમરેલી જિલ્લાના રાજુલામાં સિંહ દ્વારા એક યુવાનનું માથું ધડથી અલગ કરી અને શિકાર કરવામાં આવ્યો છે। આ ઘટના બાદ વન વિભાગે તાત્કાલિક જ સિંહને પાંજરે પૂરવામાં મોટી સફળતા મેળવી છે। આ ઘટના મામલે ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામે સિંહે એક પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો હતો। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। જો કે આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક એલર્ટ મોડમાં આવી હતી અને વન્ય પ્રાણીઓને તાત્કાલિક પકડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા। ડીસીએફ ચિરાગ અમીન દ્વારા તપાસના આદેશ બાદ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના એસસીએફ વિરલસિંહ ચાવડા પણ કોવાયા પહોંચ્યા હતા અને ગણતરીની કલાકોમાં જ ટ્રેગ્યુલાઇઝર કરી સિંહને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી હતી। અન્ય પણ સિંહો હુમલા સમયે હોવાથી વન વિભાગ કેટલાક સિંહોનું રેસ્ક્યુ પણ કરી શકે છે। ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવર જવરવાળો વિસ્તાર છે। પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે। તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ। કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું। ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે। તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે। વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે। રાજુલાના કોવાયા ગામે સિંહે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધાનો વિડીયો સામે આવ્યો હતો। ત્યારબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વન મંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે પેટ્રોલિંગ અને પૂરતા સ્ટાફની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરી સ્થાનિકોના જીવ જોખમમાં ન મુકાય। આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહાણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે। બહુ દુઃખની વાત છે। ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માગું છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું। થેન્ક યુ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।